નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। રિક્ષામાં પેસેન્જર બેસાડી પેસેન્જરને નશાકારક પીણું ભાંગની ગોળી પીવડાવી બેભાન કરી લૂંટ ચલાવતા એક ઇસમને પકડી પાડી લૂંટ તથા ચોરીના ગુનાનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર. મોથલિયા સાહેબ નાઓ તથા અમદાવાદ ગ્રામ્ય પોલીસ અધિક્ષક શ્રી ઓમ પ્રકાશ જાટ સાહેબ નાઓ દ્વારા જિલ્લામાં અનડિટેક્ટ રહેવા પામેલ ગુનાઓ ડિટેક્ટ કરવા સૂચના આપેલ હોય જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટિયા એલસીબી નાઓના માર્ગદર્શન હેઠળ અનડિટેક્ટ ગુના શોધવા કવાયત હાથ ધરેલ છે, જેના ફળ સ્વરૂપે એએસઆઈ દિલીપસિંહ પરમાર તથા એસસી પૃથ્વીરાજસિંહ સિસોદિયા નાઓને મળેલ ચોક્કસ બાતમીના આધારે એક ઇસમને ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરી ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં જે ગુનો દાખલ થયો છે તેનો ભેદ ઉકેલતી અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસની ટીમ પકડાયેલ આરોપી અમૃત ઉર્ફે ભોલો સૌ ઈશ્વરભાઈ ફકીરભાઈ ચુનારા રહેઠાણ હાલ શાંતિપુરા સાણંદ રોડ ઉલારિયા ગામના પાટિયા નજીક આવેલ સાબર હોટલની નજીકમાં કાચા છાપરામાં તાલુકો સાણંદ મૂળ રહેઠાણ મીનાવાડા તાલુકો કઠલાલ જિલ્લો ખેડા કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓમાં એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી આર.એન. કરમટિયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી કે.એસ. સાવલિયા, એએસઆઈ દિલીપસિંહ પરમાર, એસસી પૃથ્વીરાજસિંહ સિસોદિયા, એસસી હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ સિસોદિયા, હેડ કોન્સ્ટેબલ પૃથ્વીરાજસિંહ ચુડાસમા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ બોડિયા, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ ડોંડિયા, હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ ચૌહાણ, પોલીસ કમિશનર ઘનશ્યામસિંહ રાઠોડ, પોલીસ કમિશનર વિપુલભાઈ પટેલ, પોલીસ કમિશનર વિશાલ કુમાર સોલંકી વગેરે નાઓ જોડાયા હતા। તંત્રે અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, સાણંદ।